અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સાથે સાથે બધાને નમ્ર અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, બધાને અમારી બે હાથ જોડીને વિનંતી છે, આપણો આ કાર્યક્રમ એ આપણા બધાનો ઘરનો કાર્યક્રમ છે, કોઈનો એક વ્યક્તિનો કાર્યક્રમ નથી, એટલે ઘરનો કાર્યક્રમ આપણો સારામાં સારો જાય એ માટે બધાએ વ્યવસ્થા જાળવવાની છે। મારા યુવાન મિત્રો, વડીલ મિત્રો, માતા બહેનો, ભૂલકાઓ, બધાને મારી એક જ અપીલ છે, આજે માત્ર 1 કલાકનો આ કાર્યક્રમ ચાલવાનો છે, કઈ વાંધો નથી। સમાજના કાર્યક્રમ માટે થોડો તડકો વેઠવો પડશે, થોડી ધૂળ આપણી ધરતી માતાની સાથે લેવી પડશે, પણ બે હાથ જોડીને વિનંતી કરું છું, બધા જ લોકો પોતપોતાની જગ્યા લઈને બેસી જાઓ। બધા જ યુવાનો મારું કહેલું માનજો, આપણા કાર્યક્રમ આ ઘરનો કાર્યક્રમ છે, તમારો પોતાનો કાર્યક્રમ છે, તમે બધા સ્વયંભૂ તમારા ખર્ચે અહીં આવેલા છો। બસ મારી હવે એક જ વિનંતી, તમે બધા માનો, મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનો, બસ મારી નાની વિનંતી, તમે માનો અને આપણો કાર્યક્રમ ખૂબ સરસ થાય એના માટે જ્યાં ઊભા છો ત્યાં બધા પાછળ થોડું ખસીને એક દિવસ માટે આપણા સમાજના કાર્યક્રમને સાચવવા માટે જગ્યા લઈ લો। અહીંયા ઉભેલા તમામ મારા યુવાનો, મારા આગેવાનો, આજનો દિવસ આપણે બધા સરખા છે, કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી। ઘરનો કાર્યક્રમ છે, મોટા સરપંચો, મોટા આગેવાનો બધા જ લોકો છો, તાલુકાના સભ્ય છો, જિલ્લાના સભ્ય છો, માજી સરપંચ છો, ગ્રામ પંચાયતના સરપંચ છો, સભ્ય છો, ગામના પટેલ છો, મુખી છો, સાધુ સંતો મહંતો પણ આવેલા છે, તમામ ધર્મગુરુઓ, સંગઠનના પદાધિકારીઓ, તમામ પક્ષ પાર્ટીના નેતાઓ, માફ કરજો આપણી પર એટલી વ્યવસ્થા નહોતી એટલે આપણે ખુરશીઓ અને મંડપની વ્યવસ્થા નથી કરી શક્યા, પણ 1 કલાક માટે મારા યુવાન સાથીઓ, સરપંચો બધાને વિનંતી છે, જ્યાં ઊભા છો ત્યાં બધા પોતપોતાની જગ્યા લઈ લો, આટલી મારી વિનંતી છે। આપણા આદિવાસી સમાજનો ઇતિહાસ શિસ્તમાં માનનારા લોકોમાં થાય છે, આપણે બધા શિસ્ત અને વ્યવસ્થા જાળવવામાં માનીશું। આપણે બધા જ મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, મારા ભૂલકાઓ, જ્યાં પણ તમને જગ્યા મળે, દૂરથી ઊભા છો બધા જ લોકોને મારી નમ્ર અપીલ છે કે બધા જગ્યા પર બેસી જજો, આ બાજુ પણ બધા બેસી જાવ જગ્યા પર, બસ આટલી વિનંતી છે મારી, બધા જગ્યા લઈને બેસી જાવ। યુવાનો અહીંયા ઊભા છે, બધા જ અહીંયા જેટલા પણ લોકો ઊભા છો મિત્રો, જગ્યા લઈને બેસી જાવ। મીડિયાના મિત્રો સિવાય કોઈએ ઊભા નથી રહેવાનું। મીડિયાના મિત્રો અને પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થા માટે આવ્યા છે, આપણી વાત, આપણો કાર્યક્રમ સારો થાય એના માટે પોલીસે પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે, એમને પણ અમે આવકારીએ છીએ। મીડિયા મિત્રો અમદાવાદથી, ભરૂચથી, દરેક વિસ્તારોમાંથી આવ્યા છે, એમને પણ આપણે આવકારવાના છે। એટલે બધા જ લોકોને ફરી એકવાર આપણા સમાજના કાર્યક્રમ છે, પાછળ જે કોઈ લોકો ઊભા હોય આગલી સાઈડમાં આવીને આગલી હરોળમાં જગ્યા લઈ લેશો। આ કાર્યક્રમ તમારો ને અમારો બધા જનો છે, સમાજનો છે, તો વ્યવસ્થા જાળવો એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે। ધન્યવાદ। હાલો ભાઈઓ શાંતિ રાખજો 2 મિનિટ માટે। તો તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે હમણાં આ 150મી જયંતિ આપણા ભગવાન બિરસા મુંડાની યાદમાં ક્રાંતિકારી ગીત બિરસા મુંડાના નામ પર થશે, તો બધા ભાઈઓને આપ કીજે જય જોહાર। હાલો થોડો ઇકો કરજો ભાઈ। હાલો હાલો હાલો। शान पर मरने वालों की कभी शान नहीं जाती, वतन पर जान दो जान नहीं जाती। शान पर मरने वालों की कभी शान नहीं जाती, वतन पर जान दो जान नहीं जाती। तमन्ना सरफरोशी की दिल में हो आन नहीं जाती, गर्व से जय आदिवासी कहो पहचान नहीं जाती। जंगल घाटी पहाड़ों में उलियाहाटू गाँव, तू शूरवीर हैरा बिरसा आदिवासी में। जंगल घाटी पहाड़ों में उलियाहाटू गाँव, जंगल घाटी पहाड़ों में उलियाहाटू गाँव, तू शूरवीर हैरा बिरसा आदिवासी में, तू शूरवीर हैरा बिरसा आदिवासी में। समझो खातर
લડી લેતો, સમાજ ખાતર દુખે બેઠો, દેશો ખાતર લડી લેતો. ધરતી તું આભા થયોરા, ये धरती તું આભા થયોરા. तू शूरवीर हायरा बिरसा आदिवासी में, तू शूरवीर हायरा बिरसा आदिवासी में. जंगल घाटी पहाड़ों में उलिया हाथों गाँव, तू शूरवीर हायरा बिरसा आदिवासी में, तू शूरवीर हायरा बिरसा आदिवासी में. दबे दबे संदेश दे दो अंग्रेज परेशान विया, दबे दबे संदेश दे दो अंग्रेज परेशान विया. तीर काम ठाकी लड़ी ले दौरा, तीर काम ठाकी लड़ी ले दौरा. तू शूरवीर हायरा बिरसा आदिवासी में, तू शूरवीर हायरा बिरसा आदिवासी में. जंगल घाटी पहाड़ों में उलिया हाथों गाँव, जंगल घाटी पहाड़ों में उलिया हाथों गाँव. तू शूरवीर हायरा बिरसा आदिवासी में, तू शूरवीर हायरा बिरसा आदिवासी में. जन्म तुयो दुखे बैठो अंग्रेज परेशान विया, जन्म तुयो दुखे बैठो अंग्रेज परेशान विया. देशों खातर यमर वियोरा, यू धरती खातर यमर वियोरा. तू शूरवीर हायरा बिरसा आदिवासी में, तू शूरवीर हायरा बिरसा आदिवासी में. जंगल घाटी पहाड़ों में उलिया हाथों गाँव, तू शूरवीर हायरा बिरसा आदिवासी में. जय आदिवासी, आपकी जय, जय जोहार. સાથીઓ હવે આપણી વચ્ચે આપણા ડોક્ટર દયારામ સાહેબ ઉપસ્થિત છે, ત્યારે એમને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. સૌને જય આદિવાસી, જય જોહાર, આપકી જય. આજે નેત્રંગ ખાતે આપણે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છે. ત્યારે નેત્રંગ ખાતે આપણી વચ્ચે આદિવાસી સમાજના લોક લાડીના નેતાઓ આપણા ડેડિયાપાડાના ધારાસભ્યજી ચેતરભાઈ વસાવા, આનંદભાઈ વાસદાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ તથા શેરખાનભાઈ તથા સૌ આગેવાનો અહીં નેત્રંગ ખાતે ઉપસ્થિત રહ્યા છે. અને આ કાર્યક્રમમાં આપણા આખા ગુજરાતમાંથી આદિવાસી વિસ્તારમાંથી યુવાનો, નેતાઓ, આગેવાનો, માતા બહેનો સૌ ઉપસ્થિત રહ્યા છે. એનું ખાસ આ નેત્રંગ ખાતે બિરસા મુંડા જન્મ જયંતિની કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરું છું. ફરી આપણે 150મી જન્મ જયંતિની ઉજવણી આ વખતે આપણે નેત્રંગ ખાતે ઐતિહાસિક કાર્યક્રમ કરવા જઈ રહેલા છે. તો મારા આદિવાસી સમાજ આટલા વિશાળ સંખ્યામાં બધા ભેગા થયા છે એ માટે સૌનો ફરી અભિવાદન કરું છું. અને ખાસ આપણા બિરસા મુંડા ભગવાન જેમને કહીએ છે, એમની લડત જે ચાલુ કરે કે અંગ્રેજો સમયે એમનો જન્મ 1875માં થયો અને 2000ની સાલમાં એ મૃત્યુ પામ્યા. તો થોડી નાની ઉંમરમાં એમણે જે અંગ્રેજો સામે લડત કરી અને આપણા જળ અને જંગલ ને જમીન અંગ્રેજો સામે એમને સંરક્ષિત રાખ્યા. અને સંરક્ષિત રાખ્યા એટલે એનો મતલબ કે આપણા દેશમાં જે બી બંધારણ બન્યું પછી એમાં આપણે 5મી અનુસૂચિ કહીએ કે આપણા જમીનમાં 73 ગુજરાતમાં દાખલ થાય. આદિવાસીની જમીન કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ લઈ નહીં શકે. એ જે કાયદા બન્યા છે એ બિરસા મુંડાની લડતના લીધે છે. એટલે આપણે બિરસા મુંડા જયંતિ ભલે આપણે લેટ ઉજવતા થયા છે, પણ આપણે દર વર્ષે આવી રીતે ભેગા થઈને ભગવાન બિરસા મુંડાની આપણે જન્મ જયંતિ ઉજવતા રહીએ. અને ખાસ બિરસા મુંડા ધરતી આબા આપણે જે વાત કરીએ છીએ, આદિવાસી પરંપરા અને જળ જંગલ જમીન બચાવવાની લડત હતી. એના માટે એમણે આપણી જે રૂઢી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા ખાસ જાળવવી પડશે. આપણી જે લગ્ન વિધિ હોય, મરણ વિધિ હોય, જન્મ વિધિ હોય, આદિવાસી પરંપરા પ્રમાણે આપણે કરવી પડશે. તો જ આપણી જે બિરસા દાદાએ આપણને બતાવેલા રસ્તે આપણે ચાલીશું અને ખરા ઉતરીશું. એટલે મારે ખાસ બધાને વિનંતી છે કે આપણા જન્મ, લગ્ન, મરણની વિધિઓ કરી આપણે આદિવાસી પરંપરા જાળવીએ. કેમ કે આદિવાસી પરંપરા
આપણા સમાજ સિવાય, આપણા આદિવાસી સમાજ સિવાય બીજા કોઈ જાળવે નહીં. આપણે આદિવાસી પરંપરાઓ નહીં જાળવીએ તો કોઈ બીજું જાળવે નહીં. એટલે મારે બધાને ખાસ વિનંતી છે, અને આપણે દર વખતે આપણા આદિવાસી પરંપરા મુજબ સમૂહ લગ્ન થાય છે. આપણે કેવડિયા ખાતે સમસ્ત તળી પરિવાર ટ્રસ્ટ છે, દર વખતે આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન કરે છે. આ વખતે પણ 14/2/26 ના રોજ એ લોકોએ 51 જોડાનું આયોજન કર્યું છે. એ રીતે આપણે અહીંયા બલેશ્વર ખાતે ગયા વર્ષે આપણે આપણી આદિવાસી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજના લગ્ન 151 જણા ઉજવે. એટલે બધાને ખાસ વિનંતી છે કે આપણે 150મી જન્મ જયંતિના નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે આપણા આદિવાસી પરંપરાઓ જાળવીએ, અને આપણા જે રીત રિવાજો છે, આપણા પહેરવેશ છે, આપણે વાજિંત્રો છે, એ આપણે જાળવીશું તો જ